જય ભીમ દોસ્તો, જો કે હું કેબી સોલંકી. દોસ્તો, આજે મનસુખભાઈ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જે મારી પાસે આવ્યું છે. જે ભાવનગર જિલ્લાના હીરાભાઈ પરમાર મનસુખભાઈ સાથે અંધશ્રદ્ધા વિશે અને સતુભાઈ વિશે જબરદસ્ત ડિબેટ કરી છે મિત્રો. તો આ કોલ રેકોર્ડિંગ મારી ચેનલમાં ચડાવું છું મિત્રો, સાંભળજો. અને મિત્રો, કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારો શું કહેવાનું આવે છે એ કોમેન્ટમાં તમે જણાવજો. અને મિત્રો, બીજું એ કે આજે અમારા સુરતમાં વરસાદ બહુ પડ્યો છે અને એલર્ટ આપેલું છે. સુરતમાં બહુ ભારે વરસાદ પડ્યો છે અને ઘરની બહાર કોઈને નીકળવું નહીં મિત્રો. બને તેમ છે ને ઘરની અંદર જ આવવું, કારણ કે આગાહી ફૂલ આપેલી છે આજ રાતની તે, એટલે ઘરની બહાર ન નીકળો મિત્રો, ઘરમાં ઘરમાં રહેવું, બરાબર. તો એવી કઈ દુર્ઘટના ઘટે નહીં તેનું ખાસ કાળજી લેજો. અને મિત્રો, આ રેકોર્ડિંગ મારી ચેનલમાં ચડાવું છું મનસુખભાઈ રાઠોડનું, જે તમે સાંભળજો. અને સાંભળ્યા પછી તમે તમારી કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો, ભૂલતા નહીં. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ જે મારી ચેનલમાં હું ચડાવું છું. જય ભીમ, નમો બુદ્ધાય. हेलो हेलो नमो बुद्धाय साहेब. नमो बुद्धाय. जय भीम. હું ભાવનગર થી હીરાભાઈ પરમાર બોલું. हाँ તમારા વિડિયા શું જોઉં છું પ્રભુ, કે પ્રભુ આ તો બધું બહુ એવું છે પ્રભુ. પછી દાસી જીવનના ભજન પ્રભુ બહુ એમ તમારા સત્સંગમાં ઓલા બેન કઈક દડવા પાહેલું ગામનું ધોળાનો દરબાર, हाँ હા ઈ વિડીયો કેવો છે તમે એમ એકદમ બધું. હા બહુ સત્સંગ સાહેબ તમારા, બહુ મતી આત્મા જ્ઞાન ગુરુ વગરના હું સૌ ઉગમ ભોજમાં પ્રભુ. મારા ગુરુ જયદેવ બાપા છે જુનાગઢ, એના શિષ્ય ગુરુ પ્રકાશ અહીંયા ભાવનગર. હું હાલ ભાવનગર નો છું. ઓળખું છું. હા એટલે જયદેવ બાપાને જુનાગઢ એકવાર જઈ આવ્યો, પછી અહીંયા પ્રકાશ ગુરુને ઘરે જઈ આવ્યો છું. હા ઘણા વખત સત્સંગમાં તો બેઠું છું. ને ભગવાને મને 2 દીકરા આપ્યા છે. એક જામનગર ડોક્ટર છે ને મારી 59 વર્ષની ઉંમર છે. 2 દીકરીઓ છે, એ સરકારી નોકરી કરતી, એક મહુવા નોકરી કરે છે ને એક અહીંયા છે. નાનો છોકરો છે, શિક્ષક છે, હજી એનું 19મું વર્ષ છે. ને સતત દહી ને દિવસે પ્રભુ મમ્મી છે ને સમસાણમાં ભજીયા બનાવીએ છીએ. એવું હું બહુ કર્મકાંડમાં તો પ્રભુ નથી માનતો બહુ. બોલો પ્રભુ, હવે તમે કઈક આપો અમને. બોલો બોલો. બસ તમે કઈક અમને આપો, તમારે જેટલું તો અમારી પાસે શું હોય. આ વિડિયો સોશિયલ મીડિયામાં ચડાવો તમ તારે મૂળ કાંઈક ના નહીં હો પ્રભુ. હે હા હા તમ તારે આપણે ક્યાં કોઈનું ખરાબ કરવું છે. હા સત્ય ઉપર હાલવું છે, સત્ય લેવું છે, તો પછી ક્યાં આમાં કહેવાનું થયું. બરાબર. તમારું નામ શું છે? મારું નામ હીરાભાઈ દાનાભાઈ પરમાર, જ્ઞાતિ કોળી છું. હા હા હીરાભાઈ નાનાભાઈ પરમાર. હા તો મારું મામા હતા. હું પરમાર છું. હા તમે ઘણા વખત કોને પરમાર તો બહુ વહેલા એમ કહો છો. હા તમારા વિડીયામાં હું જોઉં છું. તો તમે નિરાંતમાંથી છો. હા નિરાતમાં. ઈ પણ નિરાંતમાં છે. ઈ પછી કોઈ આમાં ઈ પાછા ન પડે ક્યાંય. હવે ઠીક પ્રભુ, હવે આપણું થોડું થોડું ધીમે ધીમે હાલીએ છીએ. કેમ કે જયદેવ બાપા છે ને હા અંધશ્રદ્ધા વિશે બહુ બોલ્યા. હા બહુ બહુ. જયદેવ બાપાને જે તે સમયે માણસો, મનુવાદી માણસોએ પથ્થરના ઘા કરેલા. હા સુરત પ્રોગ્રામમાં એક વખત એને બબાલથી થી. હા હા કેમ કે અત્યારે જે દેવગતિમાં હોય, હા પરચીમાં હોય, હા વિશ્વાસમાં હોય, હા એને ઘરે વધારે આવું થાય. હા વધારે સાચી વાત છે. કે એને પરચવાની જરૂર છે.
હા, પથ્થરમાંથી સાચી. પરચો લેવાનો, હા મૂર્તિમાંથી પરચો લેવાનો, સુંદડી નીકળે તો આખું ઘર. હમણાં દશામાં આવશે ને હાંડળી, જો હા હમણાં દૂધ પીવાનું ચાલુ કરશે. હા બરાબર છે. સમજી ગયા? હવે હમણાં દશામાં તૈયારીયું છે હવે. હા બસ એ તૈયારી છે, સાચી વાત છે. એટલે હમણાં દશામાં આવશે ને એટલે કે ગામમાં હાંડળી નીકળીને કંકુ વેર્યા ને, હા દૂધ પીતી હતી ને, હા એટલી જાતના નાટક નીકળશે. ના સાચી વાત છે. હવે દશામાં ને કાંઈ લેવા દેવા નથી. દશામાં શું ને ઓલા હું, આ તો જેની દશા માઠી હોય ને એને ઘરે આ હાંડળીઓ પૂજાય. હા સાચી વાત છે. ઢોરની પૂજા કરાવી. સાચી વાત છે. એટલે એને સંતોએ કીધું, બાપુ કરી લે, નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય સબ આશા. બાપુ તું નક્કી કરી લે વિશ્વાસ, તો મારા સદગુરુ હે સાચા. હા સાચું છે. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા, તો તારી પૂર્ણ હો જાય સબ આશા. હા આ મહાપુરુષોએ કીધું, રખે ભરોસા ગાય ઓર ભેંસ કા, ઉનકી કરે છે બરદાસા. હા હા નહીં ભરોસા ગુરુ ગુરુ ગોવિંદ કા, ये कैसा है तमाशा. સહી હે. એ ભાઈ મન તું નક્કી કરી લે વિશ્વાસા, તો તારી પૂર્ણ હો જાય સબ આશા. હા હા એટલે ભગવાન પાસે, ભગવાન કરતા ગુરુનું પદ ઊંચું કીધું હા કે ગુરુને ગોવિંદ થી ગુરુ અધિક છે, જેની વેદ પૂરે છે, જેની શાખા. પણ એમાં તો એ સમજી લો કે આ ગુરુએ બતાવ્યું તે આપણને બધા રસ્તાની ખબર પડી, અનુભવ, આ બધી વસ્તુ તો એ ગુરુએ જ તે આ બતાવ્યું એટલે આપણને બધી ખબર પડી ને. કોઈ પથરા પૂજા આવડે ને. હજી તો બહુ જ પૂંજે છે, હજી કાંઈ ન પૂછો વાત. એટલે આ દુનિયામાં 90% પ્રભુ એવું છે, 10% જ તે ખાલી આમાં આ વસ્તુ ઉપર હાલે છે. હવે મારી વાત સાંભળો, અત્યારે જે ભુવા ભરાડીના જે નાટક હાલે છે, હા બહુ હજ ને બે પાર. દીકરા દે તેલમાં હાથ નાખે, ઉકળતા તાવડા પકડે છે, એનાથી થાય હું આ જગતનું. તમે પણ સતુ ભગવાન નો પૈસા માંગ્યા, મને કાંઈ નહીં તો કે 5000 આપો. સતુ ભુવાનું ને એનું તમને હું વાત કરું. હા હવે અત્યારે ઈ જે ધૂણે છે, હા હવે ઈ શું કે, હે હા દેવ, હે દેવ, હે હું હા ભાગેલા ભોંયે નો પડવા દેવો દેવ. અને આમ જો મારી બધાય ટીકા કરે છે, પણ હું દીકરા રમતા દઉં. એટલે પણ બાયુના દીકરા જ થાય. હા એ તો બરાબર જ છે. એકાદી ભેંને પાડો આવવાને બદલે ભેંને દીકરો દે ને. હા બરાબર છે. હે હા સાચી વાત છે. એકાદા ઢોરને છોકરો દે તો નક્કી થાય. કેમ કે ભાઈ इंसान की औलाद इंसान होती है. બકરીને એકાદો બોકડાને બદલે એકાદો છોકરો દે ને બકરીને. હા બરાબર છે. બાયુને છોકરા દે છે, ઈ તો આખી જગત દે છે. હા બરાબર છે. સમજ્યા તમે? અમે આ બોલીએ છીએ, તારી વિરુદ્ધ બોલીએ છીએ, તારે જહલા ની દેવીને બોલીએ છીએ, તો એકાદી દેવી અમેને તો પરસો દે કે નહીં? હા બરાબર છે. તારે ત્યાં પગે લાગીને દીકરા દે, પણ કોક નો લાગતા જ એની પથારી આણે એવું કઈક કરવું જોઈએ કે નહીં? હા એ વાત સાચી છે ને, હે ગમે ઈ ભાઈ, ભવાની વાત ત્યાં છે, તાવા સાચી કરવા વાત આવે છે. ને દીકરા દે, પણ અમે નથી માનતા, તો એમના હા દીકરા લઈ લઈએ તોય નક્કી થાય કે ભાઈ આનો દીકરો જાય ને લઈ લીધો. હા લઈ લીધો, સાચી વાત છે. તારી મેલડી દીકરા દે છે, હા તો અમે કાપતી કરી અમારા દીકરા લઈ લે. હા બરાબર છે. અમારે જોતા નથી, તારી મેલડી ને અમારા છોકરા લઈ લે. હા પણ એવું તો ક્યાં કઈ વસ્તુ ઇતિહાસ એવો છે જ નહીં પ્રભુ. પણ આ તો શું છે કે બધા જે માણસ આ આંધળી દુનિયા છે, એટલે એમ બધું ગમે ના કોક ક્યાંય ના હાલવા જ મળે છે. હવે તમે આગળ ઘડીક પહેલા કીધું આ દશામાં આવવાના છે, હવે એમાં તમે દુનિયાનો ખર્ચો કરે છે, પણ એમાં સફળતા મળે છે કે નથી મળતી? સાહેબ, આ એટલે એને આ મહાપુરુષોએ કીધું કે મન તું નક્કી કરી લે વિશ્વાસા, તો તારી પૂર્ણ હો જાય સબ આશા. હવે મારા સદગુરુ હે સાચા છે ને, ગુરુ મળી ગયા હોય છે, એની માથે નામનો આધાર હોય, એના ઘરે દાણા ચોરવા પડે, એના ઘરે ખમકારા કરાય નહીં. સાહેબ. જે નામને વર્યો એના ઘરે કોઈ દી પિતૃ નો થાય, એના ઘરે કોઈ ભૂત નો થાય. પણ પ્રભુ મારે લગભગ આ 11-12મું વર્ષ છે, હું સમજો નાલી મારો 12મો આ 12 વર્ષનો થયો છું, તે દોનો હું સમજો છું. હજી આપણે મારે ઘરે કોઈ વસ્તુ નથી કે મેં મારી દીકરી બે સત્તા નોકરી કરતી હું, મેં લગ્ન કર્યા બધા ધામધૂમથી ઘરે જ કર્યા છે, પણ હોલમાં કર્યા. પછી મેં ગોરને નથી લાવ્યો, મારે ઘરે કર્મકાંડ નથી કર્યું, મેં મકાન બનાવ્યા તો મેં વાસ્તુ નથી કરી. મારે જે હોય કળોયાને જમાડું, બાળકોને જમાડું,
બસ ઈ કરું, બાકી બીજું કાંઈ મારે ઘરે ન આવે. જો કોઈ મંદિર છે હા એમાં ભગવાન મેલડી માના મંદિરમાં હા તાવા કરે, પરચા દે, પણ એનો ભરોસો શેની માથે છે? માતાજી માથે નથી, ઓલી દાન પેટીના તાળા માથે ભરોસો રાખે છે. હા બરાબર છે. તાળું હાજે જાય ને બંધ કરીને તે તાળું ચેક કરે. માતાજીના મંદિરમાં હાકરું માર્યું છે, ન્યા ઝાર્યું, લોઢાના હરિયા વાર્યું નાખ્યું છે. હા સાચી વાત છે. શું જરૂર છે? તમે નહીં ખબર છે કે આપડા ઉપાડી જા? હા ઉપાડી જાય, સાચી વાત છે, ઉપાડી ગયા ને ગણે ટેકાણે. ભાઈ કાંઈ પણ નથી, એને તાળા માથે ભરોસો રાખ્યો. બ- હા એમ સાચી વાત છે. જેને દાન પેટીયું મૂકવ્યું પડ્યું, પણ એની કમાવાની દુકાનું છે. હા મેલડી માના ઝીલણિયા ગાય એટલે એની અંદર એક સાબુક હોય, હા તેમાં ભગતડા હોય ને. કેમ તમે સત્સંગ ધારાની જે વાણી પીરસાય ને, તે જેટલા ભગતડા હોય, જ્ઞાની હોય ને, મોરલા થઈ જાય. હા હરી બાપા હરી એમ કરવા માટે. હા શું સાચી કામ? વાત ઈ છે. શબ્દ એને લાગે. ઈ શબ્દ હવે દેવગતિના શબ્દમાં માતાજીના ઝીલણિયા બોલે એટલે ઓલા અંતરધામાં હોય હા એટલે આવડા સાચી કે વાત છે. સાંભળ સાંભળ મારા બાપની દેવી, જો મારી હા પાંચ આંગળીના ટેરવા મારા બાપની દેવી જમાડી હોય હા તો બાપ આજ લીમડાના પાંદડા ધૂણે તો આવક બાપ મારી મેલડી આવી તા તો ઓલો ઊંધા માથે મંડે ઠેકડા મારવા, બાપલા સાચી ફાટી વાત જાય છે. એટલું ધૂણે. સતુ ભુવાની ધૂળની તમે જો તા હા માણા વાતો કરે એમ વાતો કરે છે. હા સાચી વાત છે. હે દેવ, મને કોઈ માનતા નથી દેવ. ભાઈ તો તને હા ખબર, તને માનતા નથી. આ તો બધાય ઓલેના ઘરે ભવાડા છે એટલે તમારે ન્યા આવ્યા છે. હા જીના ઘરે દખ હોય ઈ ન્યા જાય. સાચી વાત છે. અમારે દુઃખ જ નથી, અમે શું લેવા જાય? બરાબર છે. અને તારી દેવ અમાર ઘરે દુઃખ ઊભું ન કરી શકે. હમ સમજી ગયા? દુઃખ જેનામાં સમજણ નથી, હા જેના બરાબર છે. ઘરે છોકરા કંટ્રોલ નથી, જેના છોકરા દારૂડિયા બન્યા, જેની બાયુ રેર પડ્યું છે, જે ઇન્સ્ટાગ્રામમાં રીલું મૂકે છે, હા કેટરસમાં કામ જાય છે, ને તમને કહું જ્યાં આવે ત્યાં રખડપટ્ટી વાળી સડી ગયું છે. સતુ ભુવાને કીધે બંધ થાય? નો થાય નો થાય, સાચી વાત છે. પણ જેના તમારે ઘરે કેસ એવા જ આવતા હોય, નકરા એવા જ રીહામણાના ને આ ને તે ને એવા જ હોય તમારા. ઈ એના માટે છે, ઈ રિહામણા ને મનામણા શું કામ? કે હા જેના ઘર બગડી ગયા. શું કામ? કે જેને સંગ હમ એવા માણાનો કર્યો. હા કોઈ પણ માણસ સંગ થી બગડે. હા સાચી વાત, શાંતિ બગડે. કોલસાની ખાણીમાં જાવ ને કાળા ન થાવ એવું બને? હા સાચી વાત છે. સોનાની દુકાનમાં જાવ તો તમને સોનાનું જ્ઞાન ન આવે એવું બને? હા સાચી વાત છે. સંતને સાનિધ્યમાં જાવ તમને સંતપણા નો આવે તો એ સંત કહેવાય? નો કહેવાય. જેને ગુરુ ભેગા રખડો તો આપ જેસા બનાવી દે, હા તમારી જેવો બનાવી દે. હા એમ એટલે આ અંધશ્રદ્ધામાં બાયુ હા એ હા આખડિયું રે, મંગળવાર રે, હા અફવા કરે, ચોખાની ટેકું રાખે, હા ઘીની ટેકું રાખે, ચા પીવાની ટેકું રાખે, હા મંગળવાર રે, બુધવાર રે, શુક્રવાર રે, લગભગ તુલસિયાના ક્યારે ઊંધિયું પડી જાય ત્યાં અગરબત્તીઓ કરે. એનાથી સુખ મળે? નહીં. જો જોશ જોવામાં મળતું હોય સુખ, હમ તો એને ઘરનો ધંધો એને શેનું હોય દુઃખ? હા હે? સાચી વાત છે. જોશ જોવામાં જો મળતું હોય સુખ, તો બાપા એનો ઘરનો ધંધો એને શેનું હોય દુઃખ? નો સાચી વાત છે. માળાવું પહેરવાથી, હા તુલસાની માળા, રુદ્રાક્ષની માળા પહેરવામાંથી જો કદાચ મુક્તિ મળતી હોય, હા હે, તો હા કદાચ મુક્તિ મેળવવામાં જો મદદ કરતી હોય માળા, હમ તો બાપા હું કામ વેચે દુકાન વાળા? હા સાચી વાત છે. તો ઈવડાઈ નો લઈ જાય. ઈદ કંકુના ઈદ ચાંદલા કરવાથી જો ભગવાન પ્રાપ્ત થઈ જતો હોય તો કંકુના કારખાને ભગવાનના દેવના દેવીઓ બધા લાઈનમાં ઉભા હોય. ઓહો, હા બરાબર છે. ભભૂતિયું સોળવાથી ભગવાન મળી જતો હોય હમ તો કુંભારનો ગધેડો રોજ રાખમાં આળોટતો હોય. હા સાચી વાત છે. દાઢિયું મોવાળા વધારે જો ભગવાન રાજી થઈ જતો હોય તો હમ પરવાળાનો બોકડો જન્મ ન્યાથી એને દાઢી મોવાળા હોય. હા હોય, સાચી વાત છે. તો ઈ મરતા મરતા બોલે ને, હાંભરો ભરવાડું જો કદાચ કોઈ ખેડૂના ખેતરમાં ઘરાઈ ગયું હોય તો મને માફ કરજો. હા હે, હા મોટી આ બધી વસ્તુ તમારી છે. નાવા ધોવાથી કે પવિત્ર રહેવાથી, સ્નાન કરવાથી જો કદાચ ભગવાન રાજી થઈ જાય તો ડેંડાન પૈડકાન જળહાપ ને બધાય તમને કહું અંગે મૂત્ર તો પાણીમાં ને પાણીમાં. હા તો બધું બાપુ પાણીમાં છે. એને પવિત્ર રહેવાથી નો ભગવાન પ્રાપ્ત થઈ જાય અને એનો હા ઉદ્ધાર થઈ જાય. હા જેના બરાબર ઘરે છે. સમજણ નથી, હમ જેને સારા માણસનો સહવાસ નથી, હા
ઈ મૂર્ખ ને ઘરે હોય કા મામલા ને કા મોકાણ. આ સાચી વાત છે, સત્ય. એટલે સજ્જન માણસનો સંગ કરવાથી હમ તમારું થઈ જાય. એટલે એને ગોરખે કીધું કે મનસા માલણ હમ ગીતા હા નંદ સેવી તો મળે નિરંજન. હા સત્ય. એટલે આમાં શું છે પ્રભુ, આમાં જો મેં પહેલેથી જ આપણે અલગ જ વ્રતમાં નતું, પછી બીજા બે દીકરી જો પરણાવ્યું, મેં ગોરને કર્મકાંડ નથી કરાવ્યું. એમને દીકરીને જો અત્યારે હારામાં હારું મવામાં તે મોટું નામ છે, ને અહીંયા દીકરી છે એ પોલીસ ખાતામાં છે, બરોબર, જમાઈને. પછી નાનો મારે મોટો છોકરો છે એ જામનગર ડોક્ટર છે, પરમાર સાહેબ. ને અહીંયા નાનો છે એ શિક્ષક છે. મોટાના લગ્ન હજી ગયા વર્ષે કર્યા છે દિવાળીમાં, ને નાના સંબંધ કરેલો છે. ને હું અહીંયા ઘરે ને ઘરે મારું ઘર છે, ના ઘરે ને ઘરે દુકાન કરું, બસ આખો દી વીડિયા જોતો સત્સંગ જ્ઞાન. હવે આમાં એવું છે બાબુ, માણસમાં સુધારો પરિવર્તન વિચારથી આવે. હા બરાબર છે. પરિવર્તન લેવા માટે છે ને તમારે સાણા માણસનો સંગ કરવો પડે. સંતો તો ઘણું બોલ્યા, પણ આપણે એને ભજન ગાયા પણ ભજન કર્યા નહીં. બરાબર ભજન ને છે. ઉતારવું જોઈએ. હા આ જીવન બાપાએ ભજનમાં કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા. અરે જાગ જાગ મન તું ક્યું સુતા. હા રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન તું ક્યું સુતા. જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે, બાપુ જખ મારેગા જમતુતા. હા હે જીવન બાપા કે ઈ રામ ભજન વિના તારો કોઈ આ પાર ઉતરશો નહીં. હા જપ કર તપ કર કોટી જગન કર, કાશ્ય જૈન કરવત લેતા. હા હું આ પછી તો કે મુક્તિ ની પામે, બાપુ ઈ મરને જોગી હોય અવધૂતા. જોગી હોકર જટા વધારે, જીવન કે અંગે લગાવે વિભૂતા. દમડી કારણ જેને દેહ ચલાવે, બાપુ જોગી નથી આ છે જગધૂતા. જોગી હોય તો જટા વધારે અને ભભૂતિ સોપડે. આ સાહેબ તમારે શિવરાજના મેળામાં જઈએ, ભભૂતિ ભર્યા છે. હા સાચી વાત છે. જોગી હોકર તેને જટા વધારે, અંગે લગાડે વિભૂતા. એ રૂપિયા હાથ દેહ ચલાવે, રૂપિયા હાથ દઈને દેહ ને જગાવે ને કાકડા કરે. હું આજથી 3 વર્ષ પહેલા જુનાગઢ અખેડામાં ભજનમાં આવ્યો. તમે વિડીયામાં એકમાં કીધું કે હું જુનાગઢ હોઉં છું, કે શિવરાત્રીના મેળામાં પ્રોગ્રામમાં હોઉં. મેં ઘણું જોયા પણ કાંઈ દર્શન થયા નહીં તમારા. જાજી પબ્લિક હોય એમાં તમારી જેવા ઝીણા દાણા ક્યાંથી હાથમાં આવે બાપા. હા સાચી વાત છે. એટલે જીવન બાપા કે બાપુ જોગી હો જાકી સુરતા લાગી ગગન में, બાપુ કામ ક્રોધ જન ગર્દન દેતા. જેની સુરતા ગગનમાં લાગી હોય, જાકી સુરતા લાગી ગગન में, જેને કાળ ક્રોધ ગર્દન દેતા. અધર તખત કે મારો આસન વાળે, બાપુ સો જોગી હે અવધૂતા. અધર તખત પર જેના આસન વાળી કો મહાત્મા બેઠે છે, ઈ જોગી અવધૂતા છે, મરતા નથી. એટલે જીવન કે બાપુ સુતા નર તો ગયા 84 અને જાગ્યા નર જગ જીતા. શું કીધું જીવન બાપા કે સુતા નર તો ગયા 84, જાગ્યા નર જગ જીતા. દાસી જીવન સત ભીમના ચરણા, બાપુ અન पे कर दे वहां जई पहुंचा. બાપુ નામ ભજન વિના કે નહીં નિસારા, જાગ જાગ મન તો ક્યું સુતા. મહાપુરુષોએ ઘણી વાણીમાં ઘણા ઠેકાણે કીધું છે. પણ સંતોએ કેટલા ઠપકા કેવું કે છે, જો સમજાય એને, નો સમજાય ને તો કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. આ જીવન જે છે ને ઈ પાછું મળતું નથી. જીવન બાપા એ કીધું, બાપુ કે અવસર તારો બહુ ભલેરો આવ્યો, તને રચના દેન રમાયો, કાતો પૂર્વની પ્રીતે પાયો. જીવન કે આ અવસર તારો બહુ ભલેરો આવ્યો. કરોડો રૂપિયા દે તો આ મનુષ્ય જન્મ મળે નહીં, નો મળે. એટલે સેવા સમરણ બંદગી બહુ કીધી ને તે જીવાએ રામ જપાયો. આ તીર્થ વ્રત બહુ કીધા ને તું તો નીર ગંગાજીમાં નાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે. તે કરોડો રૂપિયા દે તો આ જન્મ પાછો મળતો નથી. એટલે જીવન બાપા કે કા કોક ભાગ્ય મળ્યો ને કા કોક તમને કો જોગ કમાયો, કા કોક ભજને પાયો ને કા કોક ભાગ્ય મળ્યો, કા તો જોગ કમાયો, કા તો તને નાથે નિવાદીને મેલ્યો ને કા તો તે નિર્ભેશીસ નમાયો. એ જીવન કે બાપુ અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો તે. બરાબર છે. એટલે જીવન બાપા કે આપણે જેનીમાં સોપણ જાગ્યા જાશે આપણો જાયો, છેલ્લે ની કુવા કેરી સાયક સમજ સમાને. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. જીવન બાપા કે બાપુ આદિ અનાદિ એક રંગ રેના, જેને શીતળ વનનો છે સાયો. આ ભીમ ભેટાને મને ગમ પડી, પછી દાસી જીવન આ ગુણ ગાયો. આ અવસર તારો બહુ ભલેરો આવ્યો, બાપુ તને રચના દેન રમાયો ને કાતો પૂર્વની પ્રીતે
પાયો બાપુ. બરાબર. આ અવસર છે ને એ તો કરોડો રૂપિયા દ્યો. જો આ દેહ છે રૂપિયા દેતા ને હોના મોર દેતા જો ટકી જતો હોત હા હા તો કરોડો રૂપિયા રહીને આ દેહ ટકાવી લેત. હા, સાચી વાત છે. પણ સંતો કે જે ભજન વિના કે સત્સંગ વિના મન સમજે નહીં. ભલે ને નહીં. બાપા સુરતા નિગમ પદમાં જાય. હા સત્સંગ વિના મનને સમજાવવાનું સાધન શું? હા, સત્સંગ. સત્સંગ વિના કે મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય. હા. અરે જેમ રવિ રવિ કરે બાપુ રજની નો ટળે. હમ રવિ રવિ કીધે રજની નહીં ટળે. ઉગ્યા વિના અંધારા કોઈ દી નો જાય. નો જાય, સાચી વાત છે. જેમ રેવા ઉગ્યા હોય જ્ઞાન ના તો બાપુ ઈણવી ઉજળા હોય. હા જો રવિ ઉગી જાય જ્ઞાન ના તો ઈણવી અજવાળું થઈ જાય તો પછી ક્યાંય અંધારું રે નહીં. એમ બાપુ જળજળ કીધે કે બાપુ કઈ તૃષ્ણો મટે. અને ભોજન ભોજન કીધે બાપુ કઈ ભૂખ નો મટે. હા એમ રામ રામ કીધે કઈ તૃષ્ણા નો ટળે. નો સાચી વાત છે. એમ ઈણવિધ મુક્તિ ન હોય. હમ સાહેબ કઈ ભગવાન રામ 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 કરે કઈ મુક્તિ મળી જાય? ભગવાન મળી જાય? નહીં, કાંઈ મળતું જ નથી. સંતો કહે છે બાપુ સત્સંગ વિના મન સમજે નહીં. ભલે ને સુરતા નિગમ પદમાં જાય. સંતો કહે છે 100 મણ અગ્નિ લખો કોરે કાગળે. હા અગ્નિ 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 એવું બોલપેન થી લેખા કરો ને કઈ રૂમાં અલ્પાવો તો રૂ જગે નો જગે. નો એક તલભી દાગ ન હોય. હા પણ બાપુ સમજણ વિનાનું આ સાધન શું કામનું? જ્યાં સુધી જીવપણું ન જાય. જો તમારામાં જીવપણું હોય ત્યાં લગન આ વસ્તુ તમને સમજાય નહીં. એટલે એવું મહાપુરુષો તમને સમજાવવા માટે ઘણું બોલ્યા સંતો. મીરાબાઈએ પણ કીધું બાપુ મારું મનડું વિધાણા વિના એ રાણા હું કરું, મારું શીતળું સોરાણું છે. હે રોહિદાસ ના ચરણ માં મીરા ગઈ તઈ એને ભજન ઉગ્યું, એ રાણા હું કરું, મારું મનડું વિધાણું, એ મારું શીતળું સોરાણું રાણા એને હું કરું, મેં તો વિસરે પીધા છે જાણી જાણી, એ રાણા મારું શીતળું સોરાણું. પણ પ્રભુ આમાં તમારે ઓલામાં છે ને પ્રભુ બધી સત્ય વસ્તુ ને હાસી વાત એ બધી વસ્તુ તમારે ઓલામાં જ છે હો પરસુ. તમારા ઓલામાં બોલે એટલે આમ મેઘવાણ સમાજમાં વધારે સત્ય વસ્તુ બતાવે છે. સાહેબ અમારી સમાજ છે ને એ તર્ક વિતર્ક વાળી સમાજ છે. અમારા જેટલા સંતો જે આ સમાજમાં થયા ને એ તર્ક વિતર્ક થી એને ભજન લખ્યા. અમારા ગામમાં એક હું નાની જાગધર મવા તાલુકાનું ગામ છે ના, એક અમારા ગામમાં તમારા ગામ હતું એક ઘર, ઈ જયારે કબીર સાહેબ ની વાણી બોલતા ને તો અમે એમાં કાંઈ ન સમજતા. હું પોતે પેટી વગાડતો, તબલા વગાડતો, એવું હું આમ વગાડતો ખરો, મંજીરા ને એવું બધું, પણ ઈ ભજન ગાતા પણ મને એમાં કાંઈ ન સમજાણું. પણ જયારે ઈ ઓફ થઈ ગયા ને પછી હું આ જયારે જયદેવ બાપા ને પ્રકાશ ને ઈ બધાને મળ્યો ને ઈ બાપા, પછી મને આ ભજન ઈ ભજન નું હવે સમજાણું બધું. બરાબર. શબ્દની આ છે ને શબ્દની મારામારી છે. ઈ શબ્દ છે ને તીર છે, ઈ શબ્દ છે ને બાપુ ઈ ઘા છે. એટલે સંતોએ એટલે એને મીરાને જયારે ગુરુ મંત્ર આપ્યો ત્યારે મીરાએ કીધું રાણાજીને કે મારું મંડળું વિંધાઈ ગયું રાણા, એ મારું શીતળું સોરાઈ ગયું છે રાણા, હું શું કરું? મને હવે તમે ઝેર તો પીધા જ મેં જાણી જાણી, એ રાણા હું કરું? મારું મંડળું વિંધાઈ ગયું. આ નિંદા કરે છે નગરના લોક, આ તારી શિખામણ મને હવે કામ નહીં લાગે રાણા, મારું શીતળું સોરાણું છે. અને નિંદા કરે છે આ નગરના લોક, આખી જગત મારી નિંદા કરે છે કે આ તો રાણાના ઘરેથી મીરા ગાંડી થઈ. એ નિંદા કરે છે બાપુ મીરા આ નગરીના લોક, એ તારી શિખામણ મને રાણા કામ નહીં લાગે, મારું શીતળું સોરાણું છે. એટલે ને મીરાબાઈએ કીધું કે બાપુ ભૂલી ગઈ હું કરડાના કામ, એ મને ભોજન ન ભાવે, મને નેણે નીંદરું હરાવે, રાણા હું કરું? મારું શીતળું સોરાણું. બાઈ મીરા ગાવે બાપુ રોહિદાસ ના ચરણે. હવે હું તો રાણા કહી આ નામ સમજીને થઈ ગઈ છું ન્યાલ. મને રોહિદાસે નામ સંભળાવ્યું ને તો હવે હું ન્યાલ થઈ ગયું બાપા. હવે મારા પ્રભુને ભજતા હું રાણા થઈ ગઈ છું ન્યાલ, મારું ચીતડું સોરાણું રાણા, એનું હું કરવા? મારું મનડું વિંધાણું. બરાબર. પણ જો અહીંયા પાનબાઈ ને મેં ગંગા સતી ની થઈ ગયા હમઢિયાળામાં, તો ઈ અભણ જ હતા મારી ઘોડે, પણ છતાં તો ઈ જો ઓલા લખ્યું ઈ અત્યારે એના ઇતિહાસમાં નામ રહ્યા ને, શક્ય હતું તે રહ્યું ને. પણ આ કોઈ વાત છે ને સાહેબ, આ કોઈ વાત વેદમાં નથી, આ ક્યાંય ચોપડામાં નથી. આ વાત છે ઈ અગમ ને નિગમ ની વાત છે બાપુ. આ ગમ વિના જડે નહીં, એટલે ને કીધું કે નહીં મિલતી એ વાત કોઈ વેદન મેં.
हम्म अरे वेद कहे सब भेद है, नई बात मिलती है कोई वेदन में। आहा, गुप्त ज्ञानी गति क्या हाँ, जाने, ज्યાં વાણી की क्या गुजाइश है। हाँ, હે? अच्छी बात से। આ નેति नेति वेद पुकारे बापू, ये तो अजब तेरी निशानी है। हम्म नहीं मिलती है बात कोई वेदन में, अरे हाँ, વેદ કહે सब વેદ है। हाँ, આ તો બધી અગમ નિગમની વાતો છે બાપુ, જેને આ એમના વહેલી ઉઠે સમજાય એવું નથી। નથી, हसी बात से। જાને वो पहचाने, बात कही ये बतावत है। हम्म સાહેબ આ તો બધી અંદરની વાતો છે, જ્યાં લગન ચિત્તમાં સટકો લાગ્યા વગર મારો રામ રીજે नहीं, નહીં, આ તો ચટકો લાગી જવો જોઈએ ભાઈ। हाँ, बराबर से। એટલે આ તો સંત જેની માથે હોય એની हाँ, માથે તો મેર ખાય બાપુ। બસ બસ એ ગુરુ મહારાજની એટલી કૃપા છે પ્રભુ, એટલે શાંતિ છે ઘરમાં, તે હાવ બાળકોમાં શાંતિ છે અરે જેટલું। રાજા ભરતરી જેવા જેને તમને કહું રાજપાટ છોડી દીધા, એ કેવી હા, પરિસ્થિતિ રાજપાટ હતી? છોડી દીધા શબ્દને હિસાબે, એમ શબ્દને હિસાબે સાહેબ, જેને જેને શબ્દ લાગી ગયા એના લાગી છોડી જાય એને। દીધા, એને ભેટ હા, ફેરી લીધા સાહેબ। હા, એને રજવાડું હતું તોય રવિરામ છતાં એમ। મહાત્માએ કીધું, રવિ સાહેબે ભજન ગાયું કે દેખો ભરતરી જેને ભયા ફકીરા, હા, એલા સોયડા છે શહેર ગઢ ઉજેણી। હમ આ તો 92 લાખ માળવાનો રાજા, જેને સર્વે માયા જેને છોડી દીધી, હા, એલા દેખો ભરતરી બાપુ ભયા ફકીરા। ફકીર, હા, સહી હે? છે, સાચું। રવિરામ કે મિથિયા માન ને જેને ભયા નિર્મળા, હમ જેને ગોરખ की गुरु दीक्षा લીની। હમ હું કીધું મિથિયા માન જેને ભયા નિર્મળા, ગોરખ હા, की गुरु दीक्षा લીની। હા, આશા ને સહી। કૃષ્ણ કહીએ કે નહીં ઉરમાં બાપુ, સદગુરુ ચરણે જેને વર્તી દીની। હમ અરે દેખો સાચું ને છે। ભરતરી બાપુ, રવિરામ કે દેખો ભરતરી જેને ભયા ફકીરા, જેને સોયડા છે શહેર ગઢ ઉજેણી। હા, રવિરામ મહાત્मा કે મારો નાથ નિવાજા, જેને દિયા નિજ ભેદા, હમ જેને લાયગા ધ્યાન ધૂન ન્યા તો તરવેણી। હમ બાજા નાદ ને જેને ગગનમાં ઘૂર્યા, હા, શ્રવણે સુણીતી મોરલી ઝીણી। હમ શ્રવણે કહેતા હમ આ સુરથી, હા, જેને એવી મોરલી અંદર ઝીણી ઝીણી વાગતી હતી। હા, રવિરામ કે છૂટ્યા આપાને ઝેપા આઝંપા, હમ છૂટિયા આપાને ઝેપા આઝંપા, જ્યાં વર્ણાવરણ નહીં ભીના ભીની। હમ હા, આવું મહાપુરુષો કહી ગયા બાપુ। હવે આમાં તો હા, બધું જેને લાગી એવી વાતો છે, પણ હવે હા, ક્યારેક ક્યારેક તમારી જેવા જ્ઞાની સમજુ માણસો આવે તો ઘડીક વાર નહીં પ્રભુ, તમારા આમ થાય કે ઘણા વખત તમે સત્સંગે કરો છો ને આ કોકામાં એકાબીજીનું રીહામણા આ તે હોય, એમાંય તે ને એમાં ઓલા દેવી પૂંજકનું તો બેગ દી તો કેટલું હાલ્યું। હા એમાં હું હમ. અભણતા હોય અને હા, બસ બસ ઈ તો હું જો કદાચ ને તમે તો સમજેલા હતા, મને ખબર હતી તમારું સત્ય વસ્તુ છે પ્રભુ, પણ આ તો ઈ લોકોને એક જ એમ કે અમી સહી એમ। એમાં એવું છે, હા, એનો ધોખો આપણે ન કરીએ શું કામ? ન કરાય, ન કરાય, ઈ તમે બરાબર જ બોલતા એ બરાબર જ તે ને એ વસ્તુ સત્ય જ હતી ને પ્રભુ। કેમ કે અજ્ઞાની માણસ, ઈ અજ્ઞાની છે એટલે એવું કરતા હતા ને એમ। કેમ કે જેનામાં અજ્ઞાનતા હોય હા, એની હારે રી રાખવાથી આપણે કઈ ફાયદો થાય? નહીં નહીં નહીં, નો થાય, સાચી વાત છે। તો પ્રભુ ગોંડલ થી તમારે કેટલું આઘું રહે? ગોંડલ થી 10 કિલોમીટર। 10 કિલોમીટર રામોદ? ઠીક ઠીક, એટલે આમાં વિડીયોમાં તમારા રામોદનું આવે જ છે તમારા, પણ મેં કીધું હવે એ બાજુ તારે કદાચ ને નીકળીએ તો ને આવો કદાચ આવો, ને ભાવનગર આવો તારે પ્રભુ આય પાછા આપણે ઘરે પધારજો। બાપા આમાં તો બધું નસીબ એટલે સાંજ તો ન આવી શકાય, પણ આ તો કદાચ અહીં પર આવ્યા હોય તો 5 મિનિટ આવજો એમ। આવું તો રિંગ કરી છે હાલ। હા, બસ બસ, તો આ નંબર મારા આજીવન રહે, 25 વર્ષ તો આ જ નંબર છે। સેવ કરી લો। એ ભલે ભલે પ્રભુ। ભલે આ ઓડિયો તમારો જે છે એ હા, યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, હા, ચોક્કસ કરો પ્રભુ। ભલે તમારો ફોટો હોય તો મોકલજો। હા, મોકલો, આગળ આ નંબર ઉપર જ મોકલો ને? આ નંબર ઉપર। એ ભલે ભલે, હા। મિત્રો, કેવું લાગ્યું તમને આ કોલ રેકોર્ડિંગ? આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા હોય મારી ચેનલમાં, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો, એટલે આવા જ કોલ રેકોર્ડિંગ તમને સાંભળવાના મળતા રહેશે મિત્રો। જય ભીમ, નમો બુદ્ધાય।